विद्यार्थी मित्रों, स्वागत है तमारू आराध्य ट्यूशन क्लासीस में। आज आपणे धोरण 9 चैप्टर नंबर 5 सजीवनो पायानो एकम के जेने आपणे कोष तरीके व्याख्यायित करेलो छे एमां लेक्चर नंबर 7 लईने आव्या छीए। आज आपणे वात करवी छे लाइसोसोमनी। लाइसोसोमनी रचना गोल्गी प्रसाधन द्वारा करवामां आवे छे। तो गोल्गी प्रसाधननी वात आपणे आगळना लेक्चरमां लास्ट टूंकमां माहिती मेळवी हती कि भाई गोल्गी प्रसाधननी शोध केमिकलो गोल्गी नामना वैज्ञानिके करी हती। सिस्टरनी आवेली होय छे पुटिकायुक्त थप्पी जेवी रचनाओ अने खास अंतःकोषरस जाळ द्वारा जे पण द्रव्यो उत्पन्न थाय छे एने पेकेजिंग करी कोषनी अंदर अथवा कोषनी बहार वहन करवा माटे खास ए उपयोगी छे। ए सिवाय लाइसोसोमनी रचना पण गोल्गी प्रसाधन द्वारा करवामां आवे छे। હવે આ લાઇસોસોમ છે એક પ્રકારની કોથળી જેવી રચના છે, પટલીય કોથળી જેવી રચના। હવે આ કોથળીની અંદર કોષાંતરીય પ્રક્રિયા માટે અથવા કોષની પાચન પ્રક્રિયા માટે उत्सेचको એટલે એવા પદાર્થો કે જે કોષની અંદર કોષાંતરીય જે પાચન પ્રક્રિયા છે એને ખૂબ જ ઝડપી બનાવે। ઉત્સેચકો હાજર હશે તો અને તો જ લાઇસોસોમ પાચનની પ્રક્રિયા કરી શકશે, બરાબર છે। તો આપણા શરીરની અંદર પણ તમે જ્યારે આગળ ઉપર પાચન તંત્રની વાત કરશો તો આપણા લાળની અંદર પણ અમાઇલેઝ નામનો ઉત્સેચક રહેલો હોય છે, જઠરની અંદર પણ પેપ્સિન નામનો ઉત્સેચક રહેલો હોય છે। તો આ બધા ઉત્સેચકો છે એ વિવિધ પદાર્થોનું પાચન કરવા માટે ઉપયોગી છે। કોઈ પદાર્થ હોય એની અંદરથી એ પદાર્થ છૂટો પાડશે અને એનું પાચન કરશે અને આપણા શરીરને જેવા પ્રકારનું સંયોજન જોઈએ છે એવા પ્રકારનું સંયોજન પ્રદાન કરશે। તો લાઇસોસોમ છે એનામાં કોષની પાચન પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકો આવેલા હોય છે। ઉત્સેચકો એ પ્રકારના કાર્બનિક પદાર્થો છે। ઉત્સેચકો આવેલા હોય છે। પરંતુ હવે પ્રશ્ન થાય કે લાઇસોસોમની અંદર આ ઉત્સેચકો આવ્યા ક્યાંથી? તો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા આવા ઉત્સેચકો બનાવવામાં આવે છે। આપણે અંતઃકોષરસ જાળની વાત આગલા લેક્ચરમાં કરી હતી, લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી। તો એવી જ રીતે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એને કણિકામય અંતઃકોષરસ જાળ પણ કહેવાય। તો એના દ્વારા જે પણ ઉત્સેચકો બનાવવામાં આવે છે એ ઉત્સેચકો સીધું જ લાઇસોસોમ ગ્રહણ કરે છે અને આ ઉત્સેચકો દ્વારા કોષની અંદર પાચનની પ્રક્રિયા થાય છે। હવે ઘણી વખત એવું થાય કે કોષની અંદર બહારથી દ્રવ્યો આવતા હોય, જો કોષમાં બહારથી દ્રવ્યો દાખલ થતા હોય અથવા કોઈ કોષ હોય એની અંદરથી કોઈ દ્રવ્ય બહારથી દાખલ થાય છે, દ્રવ્ય તરીકે ખોરાક પણ હોઈ શકે, બેક્ટેરિયા પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, અથવા કોષમાં જ અમુક અંગિકાઓ તૂટી જવાના આરે હોય, તેવા પદાર્થનું વિઘટન કરી કોષની બહાર નિકાલ કરે છે। કોઈ પણ કોષ હોય એ કોષની અંદર કોઈ બહારથી દ્રવ્યો, બહારથી વિદેશી દ્રવ્યો દાખલ થાય, મતલબ કે બહારના દ્રવ્યો દાખલ થાય ત્યારે એ ખોરાકનું પાચન કરવું પડે। તો એ પાચન માટે પણ આ ઉત્સેચકો લાઇસોસોમની અંદર હાજર છે। આ સિવાય આ ઉત્સેચકો છે એ કોષમાં જ અમુક અંગિકાઓ આવેલી હોય કે અંગ તૂટી જવાના આરે હોય અથવા જીર્ણ અવસ્થામાં હોય, એવી અવસ્થામાં હોય ત્યારે પદાર્થનું શું કરશે? વિઘટન કરશે અને એમને ગમે તેમ કરીને કોષની બહાર મોકલશે। મતલબ કે જે નકામા પદાર્થો છે એને કોષની બહાર મોકલે છે અને કોષને કેવો રાખે છે? એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રાખે છે।
તો આ એક લાઇસોઝોમની વાત હતી. હવે ઘણી વખત એવું થાય કે લાઇસોઝોમના કાર્યમાં વિક્ષેપ ઉત્પન્ન થાય. કોષ કોઈ પણ પ્રકારને લઈ અને વિક્ષેપ ઉત્પન્ન કરે છે ત્યારે લાઇસોઝોમની અંદર આવેલા ઉત્સેચકો પોતાનું લાઇસોઝોમના જ ઘટકોનું પાચન કરે છે. તો એને એવું આપણે કહી શકીએ કે લાઇસોઝોમની અંદર આવેલા ઉત્સેચકો જ્યારે લાઇસોઝોમ પોતાનું જ પાચન કરે છે અને પોતાનો જ નાશ કરે છે. તો આ પ્રક્રિયા ક્યારે થાય કે જ્યારે લાઇસોઝોમની પ્રક્રિયા છે એની પ્રક્રિયામાં કઈ વિક્ષોભ ઉત્પન્ન થાય અને લાઇસોઝોમ પોતાનું જ નાશ કરે છે પોતાના જ ઉત્સેચકો વડે, એટલા માટે થઈને એને આત્મઘાતી કોથળી પણ કહે છે. તો આનું બીજું નામ છે આત્મઘાતી કોથળી. ખૂબ જ અગત્યનો મુદ્દો, હું લાલ પેન વડે લખું છું અહીંયા, ખાસ જોજો કે જ્યારે કોષની પાચન પ્રક્રિયામાં વિક્ષોભ ઉત્પન્ન થાય ત્યારે લાઇસોઝોમ પોતાના જ કોષોનું પાચન કરે છે. આથી તેને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતી આપણા લાઇસોઝોમની વાત. આના પછી આપણે વાત કરવી છે કણાભ સૂત્રની. તો જ્યાં સુધી એની આકૃતિ દોરીએ ત્યાં સુધી પ્લીઝ વેઇટ. તો આપણે વાત કરીએ કણાભ સૂત્રની. તો કણાભ સૂત્રની રચનામાં બે આવરણ આવેલા હોય છે. આ એક બાહ્ય આવરણ છે અને બીજું છે અંતઃ આવરણ. અને આ છે પ્રવર્ધો. કણાભ સૂત્રની અંદર જે બે આવરણો આવેલા હોય છે એમાંથી આ બાહ્ય આવરણ હોય છે એ છિદ્રિષ્ટ હોય છે. એની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે. તો આપણે લખી શકીએ બાહ્ય આવરણ બરાબર છિદ્રિષ્ટ આવરણ. બાહ્ય આવરણ બરાબર છિદ્રિષ્ટ આવરણ. અને અંતઃ આવરણ, અંદરનું જે આવરણ છે એની પર ઊંડા પ્રવર્ધો આવેલા હોય છે. ડેપ્થ ધરાવતા મતલબ કે ઊંડાઈ ધરાવતા પ્રવર્ધો આવેલા હોય છે. તો આપણે લખી શકીએ ઊંડાઈ ધરાવતા પ્રવર્ધો આવેલા હોય છે. એ સિવાય મેટ્રિક્સ આધારક પણ આની અંદર આવેલું હોય છે. આ જે પ્રવર્ધો છે એના ઉપર રહેલા હોય છે એને આધારક દ્રવ્ય તરીકે મેટ્રિક્સ પણ આવેલું હોય છે. એના પછી વાત કરીએ કે અંતઃ કોષરસ, અંતઃ આવરણ અને બાહ્ય આવરણ. તો અંતઃ આવરણની અંદર આવેલા જે પ્રવર્ધો છે એ પ્રવર્ધો ખાસ કરી આપણને એટીપી નિર્માણ માટે પ્રવર્ધો દ્વારા સપાટી પૂરી પાડવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે એટીપી શું છે? તો એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણે લખી શકીએ એટીપી બરાબર એડિનોસાઇન
ટ્રાયફોસ્ફેટ. ઉર્જાનું એક સ્વરૂપ છે અને ખાસ જરૂરી છે. યાદ રાખો કે કણાપ સૂત્ર છે એક પ્રકારની એવી વિશિષ્ટ અંગિકા છે. કેમ વિશિષ્ટ અંગિકા છે? કારણ કે એની અંદર પોતાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે, પોતાનું ડીએનએ છે. અને બીજી વાત કરીએ તો કણાપ સૂત્રની અંદર પોતાનું જ રિબોઝોમ્સ આવેલું હોય છે. રિબોઝોમ્સ વિશે તમે જાણો છો કે રિબોઝોમ્સ એક પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો કણાપ સૂત્ર પાસે પણ એવી પોતાની કેપેસિટી છે કે એ શું કરી શકશે? પોતાનું પ્રોટીન સંશ્લેષણ કરી શકશે. પોતાને જેટલું જરૂરી છે એટલું પ્રોટીન સંશ્લેષણ એ કરી શકશે. આ સિવાય પોતાનું એક આગવું ડીએનએ ધરાવે છે. તો આપણે વાત કરીએ એની વિશિષ્ટતાની, તો કણાપ સૂત્રમાં ડીએનએ અને રિબોઝોમ્સ આવેલા હોવાથી એ એક વિશિષ્ટ અંગિકા છે. કણાપ સૂત્રમાં ડીએનએ અને રિબોઝોમ્સ આવેલા હોવાથી વિશિષ્ટ અંગિકા છે. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણ ક્ષમતા ધરાવે છે. આ સિવાય તે પ્રોટીનનું પણ સંશ્લેષણ કરી શકશે. હવે ખાસ વાત કરીએ કે આપણા શરીર માટે જે પણ ઉર્જા જરૂરી છે એ ઉર્જા એટીપી સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, આપણે જે પણ ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી જે પણ આપણને ઉર્જા મળે છે એ હંમેશા એટીપી સ્વરૂપે હોય છે. તો કણાપ સૂત્ર એટીપીનું સંશ્લેષણ કરે છે. બરાબર છે? તો એટીપીનું નિર્માણ માટે પ્રવર્ધો દ્વારા સપાટી પૂરી પાડવામાં આવે છે અને આ એટીપી આપણા શરીર માટે ઉર્જા માટે અથવા ઉર્જાનું અગત્યનું સંયોજન છે. અને ઉર્જાનું નિર્માણ મતલબ કે એટીપી એક પ્રકારનું ઉર્જાનું સ્વરૂપ છે. બરાબર? એટીપી સ્વરૂપે આપણને ઉર્જા મળે છે. તો આ ઉર્જાનું નિર્માણ કણાપ સૂત્રમાં થાય છે. તો એના કારણે કણાપ સૂત્રને કોષનું પાવર હાઉસ પણ કહે છે. તો આપણે લખી શકીએ કણાપ સૂત્ર બરાબર કોષનું પાવર હાઉસ. આ જે એટીપી છે ને એને ઉર્જાનું ચલણ પણ કહેવાય. લખી દઈએ આપણે એટીપી બરાબર ઉર્જા. ઉર્જા એટલે એક પ્રકારની શક્તિનું ચલણ અથવા ચલણ. જેવી રીતે આપણે ચોકલેટ લેવી હોય તો આપણે પૈસા આપીએ છીએ, એવી જ રીતે ઉર્જા મેળવવી હોય તો આપણે શું આપવું પડશે? એટીપીની જરૂર પડશે. મતલબ કે એટીપી સ્વરૂપે આપણને ઉર્જા મળશે. જેવી રીતે આપણે દુકાનમાં જઈએ છીએ અને રૂપિયા આપીએ છીએ તો સામે ચોકલેટ મળે છે, તો સેમ એવી જ રીતે એને ઉર્જા શક્તિનું ચલણ પણ કહેવામાં આવે છે. આ એટીપી છે ને એ યાંત્રિક કાર્યમાં કોષની પ્રક્રિયા કોષ માટે તો જરૂરી છે. કોષની અંદર જે પ્રક્રિયા થતી હોય ને એ પ્રક્રિયા માટે, એ સિવાય યાંત્રિક કાર્ય મતલબ રમવું, કૂદવું, દોડવું, ખાવું, પીવું, આવી જે બધી યાંત્રિક ક્રિયાઓ છે તો એમાં પણ ઉર્જાની જે જરૂર પડે છે એ ઉર્જા એટીપીમાંથી પૂરી પાડવામાં આવે છે. તો યાંત્રિક ઉર્જા પણ પૂરી પાડે છે. એટીપી આપણને યાંત્રિક ઉર્જા પણ પૂરી પાડે છે. મતલબ કે કણાપ સૂત્ર કોષની અંદર ખૂબ જ અગત્યની અને વિશિષ્ટ અંગિકા છે. એનો દરેક પોઈન્ટ સમજવા જેવો છે. બરાબર છે? બે પ્રકારના આવરણ આવેલા છે. પેલું આવરણ એનું છિદ્રિત છે, જે બીજું આવરણ છે એ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. એ પ્રવર્ધો કેમ આવેલા છે? કેમ કે પ્રવર્ધો ઉપર આપણે એટીપીનું નિર્માણ કરવાનું છે. બરાબર છે? એટીપીનું પૂરું નામ શું છે એવો પ્રશ્ન પૂછે તો લખી કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બરાબર છે? એના પછી કણાપ સૂત્રને આપણે વિશિષ્ટ અંગિકા કીધી. કેમ વિશિષ્ટ અંગિકા? કે કણાપ સૂત્રની અંદર પોતાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે અને સાથે સાથે રિબોઝોમ્સ આવેલા હોય છે. આ જે રિબોઝોમ્સ આવેલા છે એ રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણની ક્ષમતા ધરાવે છે. બરાબર છે? આથી કણાપ સૂત્ર પાસે
પોતાના જરૂરી ઉપયોગી જેટલા પ્રોટીન હશે એ પ્રોટીનનું નિર્માણ એ પોતાની રીતે કરી શકશે. એવી જ રીતે એટીપી આપણા શરીર માટે ઉર્જાનું એક અગત્યનું સંયોજન છે. એટીપી એક પ્રકારનું એવું સંયોજન છે કે જેના દ્વારા આપણે ઉર્જા મેળવવામાં આવે છે. એટલે જ એટીપીને આપણે શું કહીએ છીએ? ઉર્જાનું ચલણ કહીએ છીએ. અને આપણા આખા શરીરની ઉર્જા કોષમાં આવેલા કણાભસૂત્ર દ્વારા થતી હોવાથી કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવી છે રંજક દ્રવ્યો અને રસધાનીને લઈને. ત્યાં સુધી આપણે લેક્ચર 7ને અહીંયા સમાપ્ત કરીએ. મળીએ જલ્દીથી લેક્ચર નંબર 8માં. થેન્ક યુ.